નમસ્કાર મિત્રો, આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9.2 ના 4 દાખલા સુધી કમ્પ્લીટ કર્યું, બરાબર છે। એના પછી પાંચમો દાખલો તમારે છે કે ભાઈ એક સમાંતર શ્રેણીનું દાખલા નંબર 5 શું કહે છે, એક સમાંતર શ્રેણીનું p-મું પદ એટલે TP બરાબર તમને કેટલું આપ્યું છે, 1 ભાગ્યા q આપેલું છે, અને q-મું પદ એટલે TQ તમને આપી દીધું છે 1 ભાગ્યા p। તો તમારે શું સાબિત કરવાનું છે કે ભાઈ PQ પદોનો સરવાળો એટલે SPQ થશે, અને એ લાવવાનો છે 1/2 PQ વત્તા 1 બરાબર। એટલે જો PQ પદોનો સરવાળો તમારે આટલો લાવવાનો છે એવું તમારે સાબિત કરવાનું છે। તો જો મિત્રો અહીંયા n ની કિંમત PQ તો આપી દીધી છે। હવે તમને ખબર છે ભાઈ સરવાળો હોય કે p-મું પદ શોધવાનું હોય, તમારે ત્રણ વસ્તુ જોવો, a d અને n। આમાં n તો ઓલરેડી આપેલું છે, તો હવે તમારે ખાલી શોધવાનું શું રહેશે, a અને d। હવે a અને d શોધવા માટે બે અચળો, તો એના માટે બે સમીકરણ તમને આપ્યા છે એટલે આરામથી તમને મળી જશે। ચલો તો અહીંયા આપણે પહેલું આનો ઉપયોગ કરીએ, TP બરાબર 1 ભાગ્યા q। ચલો સૂત્ર મૂકો આનું, તો a p - 1 d ઇઝ ઇક્વલ ટુ 1 ભાગ્યા q। આનું સમીકરણ નંબર 1 નામ આપી દઈએ। ચલો TQ, તો TQ બરાબર 1 ભાગ્યા p। ચલો TQ નું સૂત્ર મૂકો, તો a વત્તા q - 1 d બરાબર 1 ભાગ્યા q। આ સમીકરણ નંબર 2 બરાબર। હવે આ બે સમીકરણમાં સોલ્વ કરો આને, કેમ કે આપણે a અને d શોધવાનું છે। સમીકરણ 1 ઓછા 2 કરતો બંનેની શું લઈ લઈએ આપણે, બાદબાકી લઈ લઈએ, કાં તો પછી તમારે લખી દેવાનું સમીકરણ 1 અને 2 ઉકેલતો બરાબર, ઉકેલી દો। ચલો તો a વત્તા p - 1 d બરાબર 1 ભાગ્યા q, અને આ a વત્તા q - 1 d બરાબર 1 ભાગ્યા p। તો અહીંયા માઈનસ માઈનસ આ માઈનસ, તો જો a કટ થઈ ગયો, આમાંથી આ માઈનસ થશે એટલે p - 1 d માઈનસ q - 1 d બરાબર 1/q - 1/p થશે। ચલો આ બંનેમાંથી d કોમન આવે છે, તો અંદર p - 1 માઈનસ q માઈનસ માઈનસ પ્લસ 1 એટલે 1 1 ઉડી જશે, તો અહીંયા શું રહેશે, p ઓછા q। d કોમન લો અને સાદુરૂપ આપો એટલે p ઓછા q રહેશે બરાબર। આનો લસા લઈ લો, ચલો pq લસા થશે, તો આ p અહીંયા ગુણાકારમાં આવશે અને q અહીંયા ગુણાકારમાં આવશે એટલે p - q। ચલો p - q કટ, તો d ની કિંમત આવી તમારી 1/pq। તો આ કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો, સમીકરણ 1 માં મૂકતો। ચલો આ કિંમત સમીકરણ 1 માં આપણે મૂકી દઈએ, તો જો અહીંયા a વત્તા p - 1 અને d ની કિંમત 1/pq બરાબર 1/q થશે। તો a વત્તા આ pq અંદર ગુણી નાખો, તો p p ઉડી જશે એટલે અહીંયા 1/q રહેશે માઈનસ 1/pq રહેશે બરાબર 1/q। જો વત્તા 1/q વત્તા 1/q, આ બંને પદ પેલી બાજુ લઈ જાઓ, તો a બરાબર આ પેલી બાજુ જશે એટલે પ્લસ થઈ જશે, અને 1/q માઈનસ 1/q એટલે 0, તો a ની કિંમત આવી 1/pq થઈ ગઈ। હવે તમારે શું સાબિત કરવાનું છે કે ભાઈ pq પદોનો સરવાળો, pq પદોનો સરવાળો આપણે શોધવાનો છે, અને એ સરવાળો આટલો છે એવું તમારે સાબિત કરવાનું છે। તો ચલો SPQ બરાબર, તો PQ ભાગ્યા 2 થશે, n ભાગ્યા 2, અહીંયા n ની જગ્યાએ PQ છે, કૌંસમાં 2a એટલે 2 * 1/pq, 2a પ્લસ n, n એટલે n - 1 * d, d કેટલો આવ્યો તમારો ભાઈ 1/pq આવ્યો, કેટલો આવ્યો 1/pq। જો બંનેમાંથી pq કોમન કાઢો એટલે pq pq ઉડી જશે, અને આ જે બે છે અંદર ગુણી નાખો એટલે જો અહીંયા 2 કટ થઈ જશે, pq કટ થઈ જશે, અહીંયા રહેશે 1 વત્તા, ધ્યાન આપો આ pq કટ થઈ જશે એટલે આ 1/2 અંદર ગુણાકારમાં આવશે,
એટલે PQ ઓછા 1 ભાગ્યા 2 બરાબર. તો 1 વત્તા PQ ભાગ્યા 2 ઓછા 1 દુત્યાંશ. તો 1 માંથી 1 દુત્યાંશ જાય તો 1 દુત્યાંશ વધશે વત્તા PQ ભાગ્યા 2. તો ચલો 2 કોમન લઈ લો તો PQ વત્તા 1 થશે બરાબર. તો તમારે જે સાબિત કરવાનું હતું એ આવી ગયું. ક્લિયર થઈ ગયો. ચલો ઓકે. એના પછી છઠ્ઠો દાખલો છે તમારો. શું આપેલું છે છઠ્ઠા દાખલામાં? એક સમાંતર શ્રેણી આપી છે 25 22 19 અનંત સુધી ના નિશ્ચિત સંખ્યાના શરૂઆતના પદોનો સરવાળો 116 થાય છે બરાબર. અમુક પદોનો સરવાળો 116 થાય છે. આપણે ચલો ધારી લઈએ. ધારો કે n પદોનો સરવાળો 116 થાય છે. તમને નિશ્ચિત સંખ્યા કીધી છે. નિશ્ચિત સંખ્યામાં મી n ધારી લીધો. તમારે શું શોધવાનું છે? તો આ શ્રેણીનું છેલ્લું પદ કયું છે? તો જો સરવાળો 116 થાય છે તો 116 સરવાળો થતો હોય તો છેલ્લું પદ એવું કેટલા સુધી તમે સરવાળો કરો તો એનો છેલ્લું પદ એવું કયું મૂકો અને એનો સરવાળો કરો બધા આગળના પદોનો તો સરવાળો 116 થાય. તો પહેલા છેલ્લું પદ તમારે શોધવું હોય તો અહીંયા જો a તો તમને સીધે સીધો મળી જશે 25. d તમારો થઈ જશે 22 ઓછા 25 બરાબર -3. d મળી ગયો. તો હવે ખાલી કોઈ પણ નંબરનું પદ શોધવું હોય તો તમારે શું શોધવું પડે કે એમાં ટોટલ પદો કેટલા હશે એ તમારે પહેલા નક્કી કરવું પડે. તો એ કઈ રીતે કરશો? તો જો સરવાળો તમને આપી દીધો છે એટલે n પદોનો સરવાળો આપણે લખી દઈએ 116. Sn બરાબર 116. તો Sn નું સૂત્ર શું હતું ભાઈ? n/2 કૌંસમાં 2a n - 1 d બરાબર 116. તો n શોધવાનો આપણે એ આપેલો છે 25 દુ 50 વત્તા n - 1 અને આ -3 બરાબર 116 થશે બરાબર. ચલો આ બે અહીંયા આપી દો. n અંદર ગુણી નાખો એટલે 50n અને આ જુઓ -3 પેલા એક સાદુરૂપ આપો n એમના એમ રાખો 50 -3n --+3 બરાબર 116 ગુણ્યા 2 એટલે 232 થશે બરાબર. ચલો n અંદર ગુણી નાખો એટલે જો 50 + 3 એટલે 53n ઓછા 3n નો વર્ગ થશે બરાબર 232. આ બંને પદ પહેલી વાર લઈ જાઓ એટલે 3n નો વર્ગ ઓછા 53n આ પહેલી બાર જશે એટલે પ્લસ થઈ જશે, આ પહેલી બાર જશે એટલે માઈનસ થશે, આ પદ એમના એમ 232 બરાબર 0. ખબર પડી? ક્લિયર છે બરાબર. હવે આને દ્વિઘાત સમીકરણ તમારે ઉકેલવાનું છે. જો હવે અહીંયા થોડું કોમ્પ્લિકેટેડ થાય છે કે ભાઈ આના બે ભાગ તમે શું પાડશો. તો ખબર ના પડે 10મા ધોરણમાં તમે એક રીત શીખ્યા છો. a બરાબર આમાં 3 લઈ લો, b બરાબર n નો સહગુણક એટલે -53 થાય અને c બરાબર 232. એટલે જો આને ઉકેલવું હોય એટલે n ની કિંમત શું થાય? -b ± √delta/2a થશે. હવે આ ડેલ્ટા ની જગ્યાએ તમારા 10માં શું આવતું હતું? b² - 4ac. શું આવતું હતું? b² - 4ac બરાબર. હવે જો આને આપણે ઉકેલી દઈએ, ધ્યાન આપો. ચલો તો n ની કિંમત મૂકો તો n બરાબર -b એટલે માઈનસ માઈનસ પ્લસ કેટલા થઈ જશે ભાઈ? 53 થઈ જશે. 53 ± b નો વર્ગ. b નો વર્ગ એટલે -53 નો વર્ગ એટલે 53 નો વર્ગ અહીંયા હું લખું છું માઈનસ 4 ગુણ્યા a એટલે 3 અને c એટલે 232 એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 232 ભાગ્યા 2a એટલે 3 દુ 6 બરાબર. ચલો તો n બરાબર 53 ± આ વર્ગમૂળમાં 53 નો વર્ગ ઓછા 4 ગુણ્યા 3. હવે 232 એટલે કેટલા થશે ભાઈ? 4 તારી 12 આ ગુણાકાર કર દો.
4 તરી 12, 53 નો વર્ગ કરી નાખો એટલે 53 ગુણ્યા 53 બરાબર, એટલે આ 0 5 તરી 15 નો પાંચડો વધી 1 5 5 25, 25 માં 1 26, 3 તરી 9 5 તરી 15 એટલે 9 10 ની 0 વધી 1 8 2800 ને કેટલા થશે ભાઈ 2809 માઈનસ 232 ગુણ્યા 12, ચલો 0 2 દુ 4 3 દુ 6 2 દુ 4 4 8 7 2 2 7 8 4 ભાગ્યા 6 થશે બરાબર। તો જો અહીંયા चलो तो n बराबर 53 प्लस और माइनस आमाथी आ माइनस करो भाई तो કેટલા થશે આ 16 એટલે 2800 અને એમાં 9 ઉમેરો એટલે વર્ગમૂળમાં 25 આવશે બરાબર ભાગ્યા 6 હવે વર્ગમૂળમાં 25 એટલે 5 એટલે 53 એક મળશે 53 + 5 ભાગ્યા 6 અથવા બીજો મળશે માઈનસ વાળો એટલે 53 - 5 ભાગ્યા 6 ચલો 53 ને 5 કેટલા થશે 58 58 ભાગ્યા 6 એટલે 29 દુ અને આ 29 આ 3 દુ બરાબર અને અથવા આ 48 ભાગ્યા 6 એટલે 8 થશે બરાબર એટલે n ની કિંમત 2 મળશે n બરાબર 29 ભાગ્યા 3 અથવા n બરાબર 8। હવે 29 ભાગ્યા 3 આવી કિંમત તો n ની શક્ય ના હોય, પદો હંમેશા કેવા હોય પદો હંમેશા પૂર્ણાંકમાં હશે અપૂર્ણાંકમાં ના હોય બરાબર। તો અહીંયા 8 તો ધેરફોર n બરાબર 29 ભાગ્યા 3 શક્ય નથી તો 8 પદો હશે। તો એનો મતલબ શું થયો ભાઈ કે આ શ્રેણીમાં 8 પદોનો સરવાળો 116 થાય એટલે જે 8મું પદ છે એ તમારું છેલ્લા નંબરનું પદ થાય। એનો મતલબ t8 શોધો તમે તો a + 8 - 1 * d, ચલો a 25 + આ 7 અને કૌંસમાં -3 એટલે 25 7 * 21 એટલે -21 એટલે જવાબ શું આવશે 4। તો તમારું છેલ્લું પદ કયું છે ભાઈ 4 થશે। ક્લિયર ખ્યાલ આવી ગયો? ચલો ઓકે। એના પછી 10મા નંબરનો દાખલો છે 7 8 9 ભાઈ તમારા સિલેબસમાંથી કટ થઈ ગયેલા છે 30% માં બરાબર, તો એ ધ્યાન રાખજો। चलो 7 8 9 તમારા સિલેબસમાંથી કટ થઈ ગયા છે તો આપણે 10મા નંબરનો દાખલો જોઈએ। સમાંતર શ્રેણીના પ્રથમ p પદોનો સરવાળો પ્રથમ q પદોના સરવાળા જેટલો છે તો પ્રથમ p + q પદોનો સરવાળો શોધો બરાબર। તો જો ભાઈ p + q પદોનો સરવાળો શોધવાનો છે એટલે n ની કિંમત તો p + q આપી દીધી છે તો તમારે શોધવાનું શું રહ્યું ભાઈ તો તમારે શોધવાનું રહ્યું a અને d મળી જાય તો ઓટોમેટિક તમારે p + q પદોનો સરવાળો મળી જશે। પણ એના માટે શરત તમને એક જ આપી છે, સમજજો કઈ શરત આપી છે કે ભાઈ p પદોનો સરવાળો q પદોના સરવાળા જેટલો છે, આ એક જ શરત આપી છે। જ્યારે બે અચળ શોધવાના હોય શરત એક જ હોય બરાબર ત્યારે હંમેશા એના સહગુણક સરખાવાના જ હોય, મગજમાં ઉતારી લેજો બરાબર। શરત એક જ હોય અને શોધવાના બે હોય અચળો બરાબર તો એના શું કરવાના હશે તમારે સહગુણકો સરખાવવા પડશે। તો જો અહીંયા p પદોનો સરવાળો એટલે sp બરાબર sq તમને આપી દીધું છે, p પદોનો સરવાળો બરાબર q પદોના સરવાળા જેટલો છે। ચલો સૂત્ર મૂકો તો p ભાગ્યા 2
કૌંસમાં 2a વત્તા n ની જગ્યાએ p p - 1 * d બરાબર આમાં શું થશે ભાઈ sq એટલે q ભાગ્યા 2 કૌંસમાં 2a + q - 1 * d થશે। ચલો બંનેમાં 2 2 જતા રહેશે બરાબર। p અંદર ગુણી નાખો એટલે 2ap વત્તા p અંદર ગુણો એટલે અને d અંદર ગુણી નાખો એટલે p², p * p એટલે p² અને * d માઈનસ p અને d બંને ગુણો એટલે pd થશે બરાબર। આ બે તો કટ થઈ ગયા। q અંદર ગુણો એટલે 2aq વત્તા q² અને આ d એટલે q²d થશે બરાબર। q²d માઈનસ q અને d માઈનસ qd બરાબર। હવે જો તો આમાં કઈ કટ થાય છે ભાઈ નથી થતું તો આપણે શું કરીશું d વાળા બધા પદો એક બાજુ લઈ લઈએ। ચલો આ d વાળું પદ એક આ છે બરાબર અને બીજું આ pd થશે ભાઈ બરાબર pd આ બીજું પદ એટલે p²d માઈનસ pd અને આ બાજુ માઈનસ q²d પ્લસ qd આ બધા આવી ગયા અને આ 2aq અને આ પહેલી વાર લઈ જાઓ એટલે -2ap થશે બરાબર। હવે આ બધામાંથી d કોમન આવે અને વર્ગ વાળા પદો જોડે રાખો એમાંથી d કોમન લો એટલે p² - q² થશે અને આ ઓછા p વત્તા q થશે ભાઈ આ રીતે બરાબર। અને આમાંથી 2a કોમન લો એટલે q - p થશે બરાબર। તો જો આના બે અવયવ પડે એટલે p - q અને p વત્તા q અને આમાંથી માઈનસ કોમન લો તો અંદર શું રહેશે p - q માઈનસ કોમન લીધું આ બે પદોમાંથી તો આમાં જો આમાંથી માઈનસ કોમન લો એટલે -2a તો અંદર p - q થઈ જશે। તો આમાંથી આખામાંથી p - q તમારો કોમન આવશે તો અંદર શું વધશે ભાઈ p + q - 1 બરાબર -2a કૌંસમાં p - q તો p - q તમાર કટ તો d બરાબર -2a / p + q - 1 થશે। આ તમારું શું મળી ગયું ભાઈ d મળી ગયો બરાબર। d મળી ગયો તો હવે તમારે શોધવાનું શું છે ભાઈ p + q પદોનો સરવાળો તમારે શોધવાનું શું છે p + q પદોનો સરવાળો એટલે મૂકી દો ચલો sp + q તો શું થશે p + q ભાગ્યા 2 સૂત્ર મૂકો 2a + p + q - 1 અને * d d ની કિંમત કેટલી હતી -2a / p + q - 1 જો આ p + q - 1 p + q - 1 કટ આ 2a - 2a એટલે p + q ભાગ્યા 2 કૌંસમાં 2a - 2a એટલે 0 થાય અને 0 ની સાથે ગુણાકાર આવે એટલે એનો સરવાળો શું થઈ જશે ભાઈ 0 થઈ જશે। તો p + q પદોનો સરવાળો 0 થશે। આજે લેક્ચરમાં જે ચાલે છે બરાબર એ બધા મોસ્ટ આઈએમપી સમ છે ઓકે તો થોડું ધ્યાન રાખજો। ચલો એના પછી આપણે 11મો 12મો આ બંને સમ તમારા પાછા કેન્સલ છે બરાબર। તો આપણે 13મા નંબરનો સમ જોઈએ। ચલો 13મા નંબરનો આપણે સમ જોઈએ એના પછી ધ્યાન આપો। તેરમા નંબરના સમમાં શું કહે છે એક સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો Sn તમને આપેલું છે 3n નો વર્ગ વત્તા 5n અને m નું પદ એટલે tm 164 હોય ભાઈ તો m નું મૂલ્ય શોધો। તો ભાઈ જુઓ
આ tm નું તમે સૂત્ર મૂકશો એટલે a + m - 1 * d થશે. તો એમાં m શોધવાનું છે તો બાકી બે અચળો બાકી હોય a અને d. તો a અને d તમારે આના ઉપરથી મેળવવા પડશે. એટલે મેં ફરીથી આગળના સમમાં મેં વાત કરી હતી કે ભાઈ બે અચળો હોય ને એક જ કન્ડિશન આપ્યું હોય તો તમારે સહગુણક સરખાવવાનો રહેશે. આગળ આપણે જરૂર નથી પડી સહગુણક સરખાવવાની કેમ કે સરવાળો 0 થઈ જતો હતો, પણ આમાં જરૂર પડશે. જો સૂત્ર મૂકો આમાં તો Sn નું શું થશે n/2 કૌંસમાં 2a + n - 1 * d બરાબર 3n નો વર્ગ વત્તા 5n. ચલો અંદર ગુણી નાખો એટલે an આ બે કટ વત્તા n/2 અંદર ગુણો એટલે n²/2 અને આ db અંદર ગુણાશે એટલે d ઓછા 1 ની સાથે આ ગુણો એટલે n/2 અને આ db અંદર ગુણાશે એટલે d બરાબર 3n નો વર્ગ વત્તા 5n. બરાબર. હવે જો n ના પદો જોડે લાવો અને n² અલગ કરો. n²/2d ઓછા વત્તા આગળ લખું an ઓછા n/2d બરાબર 3n નો વર્ગ વત્તા 5n. તો એક વસ્તુ ધ્યાનમાં લો તમે અહીંયા. ચલો d માં n² નો સહગુણક એટલે d/2 આગળ હું આ રીતે મૂકી દઉં. n² નો d/2 આગળ મૂકી દઉં વત્તા આમાંથી n કોમન લઈ લો એટલે a ઓછા d/2 n બરાબર 3n નો વર્ગ વત્તા 5n. હવે સમજો આ બંને કિંમતો સરખી છે. જો આ બંને કિંમતોમાં n નો વર્ગ n બે જ પદો છે તો એનો મતલબ શું થશે બે કિંમતો સરખી હોય અને બંનેમાં પદો સમાન હોય બરાબર તો એના સહગુણકો કેવા હશે સમાન હશે. તો એનો મતલબ કે d/2 આનો d/2 n² નો સહગુણક d/2 કના જેટલો થશે 3 જેટલો હશે અને a ઓછા d/2 બરાબર કેટલા થશે 5 થશે. તો d બરાબર કેટલા થશે 6 થશે. ચલો આ તમારો d મળી ગયો અને d ની કિંમત આમાં મૂકો તો a ઓછા 6/2 એટલે 3 બરાબર 5. તો a બરાબર કેટલા થશે ભાઈ 8 થશે. ચલો a અને d મળી ગયા. હવે તમારો m આરામથી મળી જશે એટલે tm બરાબર 164. સૂત્ર મૂકો તો a + m - 1 * d બરાબર 164. ચલો a ની કિંમત 8 વત્તા m - 1 * d 6 બરાબર 164. 8 પેલી બાજુ માઈનસ કરો તો m - 1 * 6 બરાબર 164 ઓછા 8 એટલે 156 થશે. બરાબર 156. તો આ અંદર ગુણી નાખો કાં તો 6 વડે ભાગી દો તો m - 1 બરાબર 156/6. તો બે આ કેટલું થશે 70 ને 78 અને આ 3 થશે. બરાબર. એના પછી 24 25 તરી 75 ને 26 6 તરી 18 એટલે ત્રણે આ કેટલા થશે 26 થશે. તો m - 1 બરાબર 26. તો m બરાબર કેટલા થશે ભાઈ 27 થશે. m બરાબર તમારી કિંમત કેટલી આવશે 27 આવશે. ક્લિયર છે. તો પહેલા જે શોધવાનું હોય એમાં કોની જરૂર પડશે બરાબર એ નક્કી કરતા આવડી જશે એટલે આરામથી તમને દાખલા આવડી જશે. ક્લિયર છે. ચલો ઓકે. એના પછી 14મો દાખલો છે. જો ભાઈ 14મો હું તમને હોમવર્કમાં આપું છું. 14મો કયા નંબરનો છે આપણે ઉદાહરણ નંબર 8 ગણાયું ને એના જેવો છે કે ભાઈ સમાંતર શ્રેણી આપી હોય વચ્ચેના 5 પદ તમારે ઉમેરવાના છે. એટલે પહેલું પદ તો એ 8 આપેલું છે, બીજું પદ a + d, ત્રીજું એટલે તમારે જે 5 પદ ઉમેરવાના છે એનું પહેલું પદ કેવું થશે a + d, બીજું a + 2d, a + 3d, a + 4d ને a + 5d. ક્લિયર છે. બરાબર. અને a + 6d બરાબર તમને 26 આપ્યા છે તો એના ઉપરથી d મળી જશે. ક્લિયર. જે આપણે ઉદાહરણ નંબર 8 માં ગણાયું. ઓકે. એના પછી 15મો દાખલો છે તમારો a અને b નો સમાંતર મધ્યક. હવે a અને b નો સમાંતર મધ્યક તમને આપ્યો છે. શું થાય a ની n ઘાત વત્તા b ની n ઘાત અપોન
a ની n-1 વત્તા b ની n-1 આ આપેલું છે તો તમારે n નું મૂલ્ય શોધવાનું છે સમાંતર મધ્યક આ તમને આપી દીધો છે આમ a અને b નો સમાંતર મધ્યક થાય શું કે એ બંનેનો સરવાળો ભાગ્યા 2 બે ઘટકોનો સમાંતર મધ્યક શું થશે બંનેનો સરવાળો ભાગ્યા 2 બરાબર તમને આપી દીધો છે કેટલો આપ્યો છે a ની n ઘાત વત્તા b ની n ઘાત ભાગ્યા a ની n-1 વત્તા b ની n-1 આ બે અહીંયા ગુણાકારમાં આવશે આ અહીંયા ગુણાકારમાં લઈ લો તો a વત્તા b a ની n-1 વત્તા b ની n-1 બરાબર 2 વખત a ની n ઘાત વત્તા 2 વખત b ની n ઘાત આ બે બંને સાથે ગુણાકારમાં આવશે બરાબર હવે જો આ બેનો ગુણાકાર કરી નાખો તો a અને a ની n-1 ઘાત એટલે a ની n ઘાત થઈ જશે બંનેના આધાર સરખા હોય તો બંનેની ઘાતોનો શું થાય સરવાળો થાય એટલે આ બેનો ગુણાકાર કરશો એટલે a ની n ઘાત આવશે વત્તા a ગુણ્યા b ની n-1 ઘાત વત્તા આ બેનો ગુણાકાર એટલે b ગુણ્યા a ની n-1 ઘાત વત્તા આ બેનો ગુણાકાર કરો એટલે b ની n ઘાત થશે બરાબર 2a ની n ઘાત વત્તા 2b ની n ઘાત હવે આ બંને પદ પેલી બાર લઈ જાઓ એટલે જો બે વખત a ની n ઘાત હતી એમાંથી આ માઈનસ થશે અને બે વખત b ની n ઘાત હતી એમાં b ની n ઘાત માઈનસ થશે તો એક એક વખત અહીંયા રહેશે તો આ a b ની n-1 ઘાત વત્તા b a ની n-1 ઘાત બરાબર a ની n ઘાત વત્તા b ની n ઘાત હવે b ની જે ઘાત વાળા પદો છે એ એકબીજાની નજીક લાવો એટલે a b ની n-1 ઘાત પેલું પદ આ બાજુ આવશે એટલે માઈનસ b ની n ઘાત થશે બરાબર a ની n ઘાત ઓછા આ પદ પેલી બાર લઈ જાઓ એટલે b ની b into a ની n-1 ઘાત ઘાત વાળા પદો b ના એક બાજુ રાખ્યા a ની ઘાત વાળા પદો એક બાજુ રાખ્યા ચલો આ બંનેમાંથી કોમન શું આવે તો b ની n-1 ઘાત કોમન આવશે તો આમાં શું રહેશે આમાંથી તો એ કોમન લીધો એટલે એક આમાં b ની n ઘાત હતી b ની n-1 ઘાત કોમન લીધી એટલે એક b તમારો બાકી રહેશે એમાં આમાં a ની n-1 ઘાત કોમન લીધી તો આમાં a રહેશે અને પેલામાં b એટલે જો ab કટ થઈ ગયું આ પેલી બાર લઈ જાઓ નીચે લઈ જાઓ એટલે a ની n-1 ઘાત ભાગ્યા b ની n-1 ઘાત બરાબર 1 થશે તો આની કૌંસ બાર હોલ ઘાત લખી શકાય ભાઈ a ભાગ્યા b ની n-1 ઘાત બરાબર હવે જુઓ 1 ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ તો 1 ની જગ્યાએ હું a ભાગ્યા b ની 0 ઘાત મૂકી શકું કારણ મેઈન સ્ટેપ આવ્યું છે આ સમમાં કે કોઈ પણ ની 0 ઘાત મૂકું તો જવાબ 1 જ આવે તો 1 ની જગ્યાએ હું a ભાગ્યા b ની 0 ઘાત મૂકી શકું હવે આ બંને સમાન છે બરાબર તો આ ભાઈ આ બંને સમાન હોય તેનો મતલબ બંનેની ઘાતો એ કેવી ઈસી સરખી ઈસી તો n - 1 બરાબર 0 હું લઈ લઉં તો n બરાબર કેટલા થશે ભાઈ 1 થશે n બરાબર કેટલા થશે 1 થશે ક્લિયર છે તો આજે જેટલા બી સમ ચાલ્યા છે તમારા બરાબર બધા સમ મોસ્ટ આઈએમપી છે ક્લિયર એના પછી 16 17 18 તો એ બી તમાર કટ થઈ ગયેલા છે તો અહીંયા સમાંતર શ્રેણી તમારો ફર્સ્ટ ટોપિક કમ્પ્લીટ થાય છે બરાબર નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમગુણોત્તર શ્રેણી જોઈશું ઓકે થેન્ક યુ